સુરતના કતારગામ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત ઝોન 3 પોલીસ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોની વારે આવવા માટે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કતારગામમાં આયોજિત આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારીથી પીડાતા નિર્દોષ બાળકને લોહી પૂરું પાડવાનો હતો। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જીવવા માટે દર 15-20 દિવસે નવું લોહી ચડાવવું પડતું હોય છે અને ઉનાળા જેવી ઋતુમાં જ્યારે બ્લડ કેમ્પોમાં લોહીની અછત સર્જાય છે ત્યારે પોલીસની આ પહેલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે। આ કાર્યક્રમના મહત્વને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતે કેમ્પની મુલાકાત લઈ રક્તદાન કરી રહેલા પોલીસ જવાનો અને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાથી ગ્રસ્ત બાળકો છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે। એના જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ કેમ્પના હોદ્દેદારો અમે લોકો પાસે આવીને રજૂઆત કરેલી હતી। અત્યારે સમય એવો છે કે જ્યાં બીજા રોગચાળાઓને લીધે બ્લડની જરૂરત પડતી હોય છે ત્યારે થેલેસેમિયાના બાળકોને પણ તકલીફ પડે છે, જેના લીધે જ અમે લોકો આજે ડીસીપી ઝોન 3ના પોલીસ સ્ટેશનના વિસ્તારના તમામ અમારા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સહયોગથી આજે 1,000 જેટલા જીઓ યુનિટ ભેગા કરવા માટે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે। સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાથી ગ્રસ્ત બાળકો છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે। એને જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ બેંકના હોદ્દેદારો અમે લોકો પાસે આવીને રજૂઆત કરેલ હતી। અત્યારે સમય એવું છે કે જ્યાં બીજા રોગચાળાઓને લીધે બ્લડની જરૂરત પડતી હોય છે ત્યારે થેલેસેમિયાના બાળકોને થોડી તકલીફ પડે છે, જેના લીધે જો અમે લોકો આજે ડીસીપી ઝોન 3 ના પોલીસ સ્ટેશનના વિસ્તારના તમામ અમારા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સહયોગથી આજે 1,000 જેટલા જો યુનિટ ભેગા કરવા માટે જો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યા છે અને આમાં ખાસ કરીને 5 જો બ્લડ બેંકો છે જો રક્ત આપણા થેલેસેમિયાના બાળકોના રક્ત પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટ। એના संकलन જેમાં ઈસ્મી મેયર હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, अपना सूरत जो है रक्तदान केंद्र जो है અને લોક સમર્પણ जो બ્લડ બેંક આ બધા અહીંયા એના કેમ્પો છે અને ત્યારે સરસ જો બ્લડ ડોનેશનના કામગીરી ચાલુ છે અને અમારા લોકો હરદમ એક એવા અભિગમ રહે છે કે અમારા જો બાળકો છે એના અમે લોકો એક તરફ બ્લડ માટે દત્તક લીધા છે, તો આ પ્રકારના પ્રક્રિયા દર માસ અમે લોકો કરવાના છીએ અને અમારા 7 જો પોલીસના ઝોનના ટાર્ગેટ છે આ વખતે 10,000 થી વધુ યુનિટ ભેગા કરીને જો આપણા બાળકો માટે આપવાના છીએ। મારે આપના થકી લોકો સે અપીલ છે કે જ્યારે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે ત્યારે વધુ માત્રામાં આવો, અમારા સહભાગી બનો, જેથી એવા બાળકોને અમે લોકો બ્લડ આપીએ જેના આપ બી નથી ઓળખતા, અમે બી નથી ઓળખતા અને બાળકો બી નથી ઓળખતા કે એના પાસે બ્લડ ક્યાંથી આવે। તો આ સૌથી શ્રેષ્ઠ દાન તરીકે છે, એના માટે બધાને અપીલ પણ કરું છું અને અમારા ડીસીપી ઝોનથી રાખો છે અને એની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।